સુરતમાં ઉઘરાણી મામલે યુવક પર હુમલો, મિલકત લખાવી લેવાનો ગંભીર આરોપ. માથાભારે ઈસમોએ માર મારી દસ્તાવેજ લખાવ્યા હોવાનો ફરિયાદીનો દાવો. ઉઘરાણી બાદ યુવકની ઓફિસ બોલાવી ફરી માર માર્યાની ફરિયાદ. માતાને ફ્લેટનો સાટાખત લખાવવા દબાણ કર્યાનો આરોપ. 2 વર્ષ જૂના ભાગીદારી ધંધાના વિવાદે હિંસક વળાંક લીધો. બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દબાણ વધારાયું હોવાનો ખુલાસો. ફરિયાદ છતાં થાણા બદલવાનો પોલીસ કાર્યવાહી પર સવાલ. અડાજણપાલ પોલીસ વચ્ચે ફરિયાદ, ફરી ન્યાય મોડું પડ્યાનો આરોપ. ફરિયાદીએ પોલીસ કમિશનર પાસે અરજી કરી ન્યાયની કરી માંગ. વકીલ મારફતે ઉચ્ચ અધિકારીને રજૂઆત. સમગ્ર મામલો ચર્ચામાં. ઉઘરાણી અને દબાણના કેસે સુરતમાં ચકચાર. આરોપોની તપાસની માંગ સાથે ફરિયાદીનો ન્યાય માટે સંઘર્ષ. जी आपको नाम आने से घटना बनी? હું ઈશિતે પાર્ટી સોસાયટીમાં કામ કરતો હતો. ત્યાં એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ. ઈશ્વરભાઈ મહેતા એની જોડે પાર્ટનરશિપમાં કામ ચાલુ કર્યું. સમય જતાં મને ખબર પડી કે એમનું કામ બોગસ એન્ટ્રીઓનું અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનું છે એ કરવાની મેં એમને ના પાડી કે આપણું કામ છે આપણે કરીએ, બાકી કાયદાથી કરવું. તો એ કામ માટે એમણે મારી ઉપર દબાણ કર્યું કે ભાઈ એ તમારે કરવું જ પડશે. એ ઈશ્વરભાઈને એટેક આવ્યો, એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. એ સમયે એમનો છોકરો વિતરાગ મહેતા મારી પાસે આવે છે, મારી પાસે હિસાબ માંગે છે. એમના પપ્પા હાજર ના હોય મેં એમને એવું કીધું કે ભાઈ તમારા પપ્પા આવે ત્યારે હું તમને હિસાબ આપીશ. એમણે એ માન્ય નથી રાખ્યું. મારા પાસે મારામારી કરી, મને મારી જ ઓફિસની અંદર બેસાડ્યો. બીજા 2 જણાને બોલાવી અને મને એવું કહે છે કે ભાઈ મારા પપ્પાના જે પૈસા છે એના સામે તમે મને તમારા દાગીના, ઘર, તમારી ગાડી એ બધું લખીને આપી દો તો જ હું અહીંયાથી તમને જવા દઈશ. મેં કીધું કે ભાઈ તમારા પપ્પા સાથે મારો ધંધો છે, એમના સાથે હું બિઝનેસ કરું છું, એમના જોડે હિસાબ કરીને જે લેવડ દેવડ હશે હું ક્લિયર કરીશ. તમને કઈ જગ્યામાં આવવામાં આવ્યું? મારી ઓફિસ 51B વિશાલ સર્કલમાં છે. 51B વિશાલ આર્કેડ વિશાલ સર્કલ પર 3/10/2025ના દિવસે બપોરના 3 વાગે લોકો આવેલા હતા અને ત્યાં એમણે આ ઘટનાનો અંજામ આપ્યો. પછી પોલીસને શું કહેવામાં આવ્યું? સાહેબ એ પછી હજી 5 તારીખે બીજી ઘટના બને છે. 5 તારીખે મને એમની ઓફિસે નોવા શિખરજી બોલાવે છે. ત્યાં આગળ બી સેમ વસ્તુ કરે છે. મારા પાસે મને માર મરાવે છે. મારી પાસેથી 50,000નો ચેક લઈ લે છે અને મને એવી હાલતમાં નાખે છે કે ભાઈ હું બેભાન થઈ ગયેલો હતો. 108ને બોલાવે છે. એ ન આવે એની પહેલાં એમણે એમની જ ગાડીમાં મને મારા ઘરે મૂક્યો. એ પછી મેં પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે. પોલીસ સ્ટેશનમાં ગયા, મેં અરજી આપી છે. મેં કીધું સાહેબ FIR કરો. એમણે કીધું તમે અરજી આપો પછી આગળની કાર્યવાહી કરીશું. મેં અરજી આપેલી છે. પોલીસ સ્ટેશન પાલ પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને અડાજણમાં આપેલી છે. અડાજણવાળી અરજી પાલ આવી અને પાલમાંથી ફરી એ અરજી અલથાણ ગઈ છે. જે તમારા પાસે પુરાવા થાય સમક્ષમાં રજૂઆત કરેલા પોલીસ પાસે? બંને પોલીસ સ્ટેશનમાં પુરાવા રજૂ કરેલા છે. પછી એના પછી શું કહેવામાં આવ્યું? એ એવું કહે છે કે અમે અમારી તપાસ કરીશું, સામેવાળાના નિવેદન લઈએ, એમના એન્ડ પરથી બી અમે જાણીએ કે શું હકીકત બની છે, પછી અમે તમને સંપર્ક કરીએ. એના પછી ઉપલા લેવલના અધિકારીઓ સંપર્ક કરેલો? ઉપલા લેવલના અધિકારીને સંપર્ક કર્યો સાહેબ. મને બી બોલાવેલો હતો. બંને પોલીસ સ્ટેશનના PI સાહેબને બી એમણે બોલાવ્યા હતા અને એમણે આદેશ એવો બી કરેલો હતો કે ભાઈ જે બી હોય જલ્દીથી જલ્દી આની ઉપર પગલાં લો, પણ હજી સુધી કંઈ થયું નથી. ઉપરના અધિકારીના આદેશ અનુસાર બી PI અને આગલા કક્ષાના અધિકારીઓ માનતા નથી, તો આવા અધિકારી છે તમારું શું કહેવું? સાહેબ એ ન માનતા હોય તો એમને પોલીસમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સાહેબના હુકમ કર્યા પછી પણ જો એમને એ વસ્તુ ન કરવી હોય, મને બોલાવ્યો છે ફરી વખત પાલ પોલીસ સ્ટેશનમાં, મારું સ્ટેટમેન્ટ ફરીવાર લીધું છે, મને બાંયધરી બી આપી કે યોગ્ય પગલાં લેવામાં આવશે, પણ એ વાતને આજે પાછા 15 દિવસ થઈ ગયા છે. નો રિઝલ્ટ, શૂન્ય. એના પછી કમિશનર સાહેબની માંગ શું રહેશે? સાહેબ કમિશનર સાહેબની એટલી જ માંગ છે કે મને યોગ્ય ન્યાય અપાવો, મારી ફરિયાદ લેવામાં આવે અને જે બી ગુનેગાર છે એની ઉપર પગલાં લેવામાં આવે.